ક્યારેય એવું બન્યું છે કે શરીરમાં સતત થાક રહેતો હોય, દુખાવો થતો હોય અને તમે ડૉક્ટર પાસે જાઓ તો એ કહે કે તમારા બધા જ રિપોર્ટ્સ તો નોર્મલ છે? આ સ્થિતિ છે ને, ખરેખર બહુ જ મૂંઝવણભરી હોય છે. તો આજે આપણે એ જ અકળ દુખાવા પાછળ છુપાયેલી એક ગંભીર પણ સારવાર થઈ શકે એવી સ્થિતિ એટલે કે ક્લિનિકલ ડિપ્રેશનને સમજવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ ઊભો થાય છે કે આ જે અનુભવાય છે એ માત્ર ઉદાસી છે? શું આ માત્ર એક ખરાબ સમય છે જે પસાર થઈ જશે? કે પછી આ કંઈક બીજું છે, એક બીમારી? ચાલો આ ગૂંચવણને જરા ઉકેલીએ અને સમજીએ કે સામાન્ય ઉદાસી અને એક સાચી બીમારી વચ્ચે શું ફરક હોય છે. આ વાક્ય કેટલું જાણીતું લાગે છે નહીં? જ્યારે આખું શરીર દુખતું હોય પણ દરેક મેડિકલ રિપોર્ટ કહે કે તમે તો એકદમ ફિટ છો, ત્યારે જાણે શું કરવું એ જ ન સમજાય. એવું લાગે કે જાણે આપણી તકલીફ કોઈ સમજતું જ નથી અને કદાચ આ બધું આપણા મનનો જ વહેમ છે. જરા વિચારો, તમે રાત્રે 8-8 કલાકની ઊંઘ લો પણ સવારે ઉઠો ત્યારે એવું લાગે કે જાણે 1 મિનિટ પણ ઊંઘ્યા નથી. આખા શરીરમાં કળતર થાય, પાચન બરાબર ના રહે અને રોજિંદા નાના કામ કરવાની પણ હિંમત ન થાય. ના, આ કોઈ મનનો વહેમ નથી, આ એક વાસ્તવિક શારીરિક અનુભવ છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે જેને આપણે ઘણીવાર બસ મૂડ નથી કહીને ટાળી દઈએ છીએ એ ખરેખર કેટલું ગંભીર હોઈ શકે છે. કેટલી વાર આપણે આ શબ્દો સાંભળ્યા છે કે કદાચ આપણે પોતે જ કયા છે, આજે બસ મૂડ નથી, અને આપણે એને એક સામાન્ય વાત માનીને, કદાચ મનની કમજોરી ગણીને અવગણી દઈએ છીએ. પણ શું આ એટલું જ સરળ છે? ક્યાંક આપણે આ કહીને કોઈ મોટી સમસ્યાને નજરઅંદાજ તો નથી કરી રહ્યા ને? જુઓ, આ તફાવત બરાબર સમજવા જેવો છે. ઉદાસી છે ને એ આકાશમાં આવતા જતા વાદળ જેવી છે. એ આવે છે, થોડો સમય રહે છે અને પછી જતી રહે છે. પણ ડિપ્રેશન એક એવા ગાઢ ધુમ્મસ જેવું છે જે હટવાનું નામ જ નથી લેતું. એ તમારા મગજ અને શરીર બંનેની કામ કરવાની રીતને જ બદલી નાખે છે. અને હવે આપણે આ ચર્ચાના સૌથી અગત્યના ભાગ પર આવી રહ્યા છે. અહીંથી આપણી વિચારવાની દિશા બદલવી ખૂબ જ જરૂરી છે. સમજી લો કે ડિપ્રેશન એ કોઈની વ્યક્તિગત નિષ્ફળતા કે કમજોરી નથી. એ એક જૈવિક એટલે કે બાયોલોજિકલ સ્થિતિ છે, બિલકુલ કોઈ બીજી શારીરિક બીમારીની જેમ જ. આ એક એવી ગેરસમજ છે જેને આપણે આજે જડમૂળથી ઉખાડી ફેંકવાની છે. ડિપ્રેશનને નબળા મન કે ઈચ્છાશક્તિની કમી સાથે કોઈ જ લેવા દેવા નથી. આ કોઈની નિષ્ફળતા નથી, આ વિજ્ઞાન છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આમાં કોઈનો વાંક નથી હોતો. આ સરખામણી જુઓ, કેટલી સચોટ છે. આપણે ક્યારે એવું કહીએ છીએ કે કોઈને પોતાની ભૂલને કારણે ડાયાબિટીસ થયો? ના, કારણ કે આપણે જાણીએ છીએ કે સ્વાદુપિંડની સમસ્યા છે જેમાં ઇન્સ્યુલિન બરાબર બનતું નથી. બસ બિલકુલ એ જ રીતે ડિપ્રેશન મગજની સમસ્યા છે. મગજમાં જે કેમિકલ મેસેન્જર્સ એટલે કે ન્યુરોટ્રાન્સમીટર્સ હોય છે એમાં અસંતુલન સર્જાય છે. આ એક જૈવિક ખામી છે. તો આ આખી વાતમાંથી યાદ રાખવા જેવી સૌથી જરૂરી લાઈન કઈ? ડિપ્રેશન એ ચારિત્ર્યની ખામી નથી, તે એક જૈવિક ખામી છે, એક મેડિકલ કન્ડિશન છે. બસ આટલું જ. ઓકે, તો આપણે સમજી તો ગયા કે આ શું છે, પણ સવાલ એ છે કે એને ઓળખવું કઈ રીતે? એવા કયા સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? ચાલો હવે એવા કેટલાક ચોક્કસ ચિહ્નો જોઈએ જે આપણને બતાવે છે કે હવે કોઈ નિષ્ણાતની મદદ લેવાનો સમય આવી ગયો છે. અહીંયા સમયગાળો બહુ જ મહત્વનો છે. જો ખરાબ દિવસો તો બધાના જીવનમાં આવે છે, પણ જો ઉદાસી, થાક કે બીજા લક્ષણો થોડા દિવસોમાં જતા ન રહે અને 2 અઠવાડિયા કે તેનાથી વધુ સમય સુધી સતત રોજબરોજ અનુભવાય તો એને ગંભીરતાથી લેવું જરૂરી છે. હવે જરા ધ્યાનથી સાંભળજો. શું સતત ઉદાસી કે અંદરથી ખાલી લાગ્યા કરે છે? શું શરીરમાં એવો કોઈ દુખાવો છે જે કોઈ દવાથી મટતો જ નથી? ઊંઘ અને ભૂખમાં બહુ મોટો ફેરફાર આવ્યો છે, કાં તો બહુ વધી ગઈ છે અથવા બિલકુલ ઘટી ગઈ છે? અને જે કામો કરવામાં પહેલાં મજા આવતી હતી, શું એમાં હવે બિલકુલ રસ નથી રહ્યો? જો આમાંના મોટાભાગના સવાલોનો જવાબ હા હોય તો તે એક સ્પષ્ટ સંકેત છે કે હવે મદદ લેવી જોઈએ. અત્યાર સુધી આપણે સમસ્યાની વાત કરી, જે કદાચ થોડી ગંભીર અને નિરાશાજનક લાગી શકે. પણ હવે સૌથી સારા સમાચાર, અને ખરેખર બહુ જ સારા સમાચાર છે, આશા છે. આ અંધકારમાંથી બહાર નીકળવાનો એક ચોક્કસ રસ્તો છે. જરા આ આંકડા પર નજર કરો. 90%. ડિપ્રેશનની યોગ્ય સારવારનો સફળતા દર 90% જેટલો ઊંચો છે. આનો અર્થ એ છે કે સારવાર લેનારા દર 10માંથી 9 લોકો સારા થઈ જાય છે.
આ કોઈ નાનીસૂની વાત નથી. આ એ વાતની ગેરંટી છે કે સારવાર ખરેખર કામ કરે છે. એટલે મહેરબાની કરીને એક વાત સમજી લો, આ રીતે પીડામાં જીવવાની કોઈ જરૂર નથી. રોજ આ થાક અને દુખાવા સાથે સંઘર્ષ કરવો એ કોઈ નિયતિ નથી. સમાજ શું કહેશે એ શરમને બાજુ પર મૂકી દો. યાદ રાખો, મદદ માંગવી એ કમજોરીની નહીં પણ હિંમત અને સમજદારીની નિશાની છે. તો હવે સવાલ એ છે કે આગળ શું? જો આ બધી વાતો ક્યાંક ને ક્યાંક પોતાની કે કોઈ નજીકની વ્યક્તિની લાગી રહી હોય તો આગળનું સાચું પગલું શું હોવું જોઈએ? સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું છે સાચી દિશામાં આગળ વધવું. આ પીડા સાથે ચૂપચાપ જીવવાનું બંધ કરો. જો તમે કે તમારું કોઈ પ્રિયજન આ તકલીફમાંથી પસાર થઈ રહ્યું હોય તો આજે જ એક નિષ્ણાતની મદદ લો. સારા સ્વાસ્થ્ય તરફની તમારી સફર શરૂ કરવા માટે તમે ડૉક્ટર અર્ચિત મહેતાનો સંપર્ક કરી શકો છો. યાદ રાખો, એક સ્વસ્થ અને સુખી જીવન તમારો અધિકાર છે.